દુર્વાસા ઋષિના શ્રાપથી નિસ્તેજ બનેલા દેવતાઓ દર ભટકવા લાગ્યા અને પછી કીધું કે કાયદેસર ઇન્દ્રાસન જોતું હોય તો શું કરવું કે સમુદ્ર મંથન. દૈત્યોની સાથે સંધિ કરી મેરુનો રવૈયો બનાવ્યો, વાસુકીનું નેત્ર બનાવ્યું. ભગવાન કમઠ બનીને મેરુને ધારણ કરે છે, સમુદ્ર મંથન કરે અને મંથન કરતા કરતા એમાં પહેલા વિષ નીકળ્યું, ઝેર. પછી તો ઓલાય ઊંચો હાથ કરી દીધો કે હવે આનું કરવું હું. દેવતાઓ ભયભીત થઈ ગયા કે સમુદ્ર મંથન કર્યું પણ મુહૂર્તમાં જ ઝેર નીકળ્યું. અને માણાને તકલીફ પડે ને તો ભગવાન પાસે જાય, પણ ભગવાનને તકલીફ પડે ત્યારે કોની પાસે જાય? દેવોને તકલીફ પડે ત્યારે એ દેવ કોની પાસે જાય? મહાદેવ પાસે. એ સમયે બધા દેવતાઓ ભોળાનાથની સ્તુતિ કરી. ભગવાન મહાદેવ પ્રસન્ન થયા અને પછી કીધું પ્રભુ આ ઝેર નીકળ્યું છે હળાહળ. ભગવાન કે કાંઈ વાંધો નહીં, લાવો. એ મહાદેવે પોતે કંઠમાં એ ઝેરને ધારણ કર્યું એટલે પછી તો નીલકંઠ કહેવાયા. અને પછી તો મહાદેવજી ને વંદન કરીને ફરી પાછું મંથન કર્યું એટલે પછી એરાવત હાથી નીકળ્યો, ઇન્દ્ર લઈ ગયા, અશ્વ નીકળ્યા, દૈત્યો લઈ ગયા, કસ્તુરી નીકળ્યું, ભગવાને ધારણ કર્યું, પારિજાત અપ્સરા નીકળી, દેવતાઓ લઈ ગયા. જે નીકળે દેવતાઓ બધા લઈ જાય. પછી દૈત્યોએ વાંધો ઉઠાવ્યો કે બધું તમે જ લઈ જાઓ, અમને કઈ દેતા જ નથી, તો આ મંથનનું કામનું. દેવતાએ કીધું કે હવે જે નીકળે એ તમારું. એટલે વળી પાછું મંથન કર્યું, મદિરા નીકળ્યું. પીવો તમ તારે જેટલું પીવાય. અસુરોને ભાગમાં મદિરા આવ્યું ને વળી પાછું રત્નો નીકળ્યા. હારું નીકળે બધા લઈ જાય. પણ વિચાર કરો, જે દેવતાઓ તકલીફ પડી ત્યારે મહાદેવજીને પ્રાર્થના કરી, ભગવાને ઝેર તો પી લઈ, પણ હારું નીકળ્યું, દેવતાઓ લઈ ગયા. પછી મહાદેવને કોઈ પૂછ્યું નહીં કે તમારે હવે કઈ જોવે છે કે નહીં. તકલીફ આવે ત્યારે મહાદેવ યાદ આવ્યા. આજ તો તેવું છે બધાની, કામ હોય ત્યારે જ આપણે દોડીને જઈએ, પછી કોઈ એને પૂછે નહીં કે હવે તમારે કઈ જરૂર હોય કેજો એમ. આજ તો ભગવાન ભોળોનાથ છે એટલે જ આપણે એની પ્રાર્થના કરીએ છીએ ને. ભોળાનાથના સરવાળા ખોટા હોય નહીં, એની જેટલી તમે પ્રાર્થના કરો એટલી ઓછી. અને પછી તો અમૃત નીકળ્યું. વળી પાછા ભગવાનને યાદ કર્યા, જૂટામ જૂટી થઈ, ભગવાને મોહિની અવતાર લઈ દેવતાઓને અમૃત પાઈ દીધું. અને આ બાજુ બલિરાજા મરાયા. ભૃગુવંશી બ્રાહ્મણો દ્વારા શુક્રાચાર્ય મહારાજે સંજીવની દ્વારા બલિરાજાને વળી પાછો જીવતા કર્યા. અને એ પછી ભૃગુવંશી બ્રાહ્મણોના શરણે ગયા અને બલિરાજાએ કીધું કે હવે મારે કાયદેસરનું ઇન્દ્રાસન જોતું હોય તો 100 વખત અશ્વમેઘ યજ્ઞ કરો. અને ત્યારે બલિરાજા અશ્વમેઘ યજ્ઞ કરવા માટે આવે છે, પણ ક્યાં આવે છે? નર્મદાના કિનારે, જેને ભૃગુ કચ્છ કહેવાય, આજનું ભરૂચ. મુક્તિ માટે ગંગાનો કિનારો, ભક્તિ માટે યમુનાનો કિનારો અને સત્કર્મ માટે નર્મદાનો કિનારો છે. નિષ્કામ ભાવથી સત્કર્મ જે નર્મદાના કિનારે કરે એનું કલ્યાણ થાય. એટલા માટે આપણે નર્મદામાં વારંવાર જઈએ છીએ. અને એ નર્મદાના કિનારે 99 અશ્વમેઘ યજ્ઞ પૂરા કર્યા, 100મો ચાલુ હતો. દેવતાઓની માતા અદિતિને ચિંતા થઈ, 13 દિવસનું પયોવ્રત રાખ્યું. ભગવાન નારાયણ પ્રસન્ન થયા કે માં માગો, બલિરાજાને મારો ને મારા દેવતાઓને રાજ પાછું આપો. ભગવાન કહે કે બલિરાજા ઈશ્વરનું યજન કરે છે, બ્રાહ્મણો અત્યારે એને યજ્ઞ કરાવે છે. જે વ્યક્તિ બ્રાહ્મણના ચરણે હોય એનો હું વાળ વાંકો કરી શકું, પણ તમે વ્રત કર્યું છે મિથ્યા નહીં જાય. હું બલિને મારીશ નહીં પણ માગીશ ખરો. જો તમે ભગવાન ભક્ત માટે માગવા પણ તૈયાર થાય છે.